નમસ્તે મિત્રો, આપણે વાવ-થરાદ પંથકમાં પહોંચી ગયા છીએ અને આજે આપણે વોર્ડ નંબર 1માં મુલાકાત લેવાની છે. આપણે જે વોર્ડ નંબર 1માં ઉમેદવાર ઊભા છે ભાજપના, સીધી તેમની સાથે વાત કરીશું અને તેમના જોડે જાણીશું કે આ ચૂંટણી લડવા પાછળનો તેમનો મહત્વનો આ વખતે વિષય શું રહેશે. હું થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 જયપાલ સોનાભાઈ વિસાભાઈ, સૌ પ્રથમ તો પાર્ટીનો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી તથા જિલ્લાના વાવ-થરાદ જિલ્લાના પ્રમુખ નરેશજી તથા અમારા થરાદ શહેરના પ્રમુખશ્રી અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરું, જે મારામાં વિશ્વાસ મૂકી મને સમાજ સેવા કરવાની તક આપી છે પાર્ટીએ. એમાં હું મારા નીચે મુજબના મુદ્દાઓ છે, જે અમારા શિવનગર વિસ્તારના વોર્ડ નંબર 1માં અમારી પશ્ચિમ દિશામાં એક શિવસાગર તળાવ આવેલો છે. ત્યાં જે ગંદકીનું પાણી આવે છે એ ખાસ મુદ્દો છે. એના સૌંદર્ય અને સુધારા માટેનો પ્રયત્ન કરીશું અમે. તથા જે શિવનગરમાં પાણીની અનિયમિતતા છે, હાલમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતો, એના માટે ઊંચી ટાંકી તથા જે પાઇપલાઇન 40 વર્ષ પહેલાં નાખવામાં આવી છે તેના બદલવાના પ્રયત્નો કરીશું. તથા જે જૂના વાલ છે તે પણ ચેન્જ કરવાના, તેમજ આરોગ્યને લક્ષી જે સુવિધાઓ છે, દવા છંટકાવ છે, એ બધા અમે પ્રયત્ન કરીશું. વીજ થાંભલા ને એના માટે અમે છે ને એ બદલાવીને નવા નાખવાનો નગરપાલિકામાં ઠરાવ કરાવીશું અને એના માટેનો નવી ગ્રાન્ટ પણ MLA ગ્રાન્ટમાંથી લાવીશું. એમ બીજી કે એવી કે પાયાની જરૂરિયાતવાળા તમે લોકો માટે યોગ્ય થઈ શકશો? પાયાની જરૂરિયાત છે તો પાણી અને લાઇટ ને સફાઈના કામની અમે વ્યવસ્થા કરીશું. એમ તમારા મતદારોને તમે શું સંદેશો આપશો? અમારા મતદારોને આ જે તકલીફો પડતી હોય પાણી, ખાસ તો પીવાના પાણીની, જે નર્મદાનું પાણી આવે છે ગંદો, એના માટે અમે પ્લાન્ટ છે નગરપાલિકાનો, પણ એનો યુઝ નથી કરવામાં આવતો, એ યુઝ કરાવીશું. એમ અગાઉ આપના ધર્મપત્ની ઊભા હતા, જેમાં આપે પણ સરસ એવું કાર્ય કર્યું છે. અત્યારે આપના પુત્રવધુ ઇલેક્શનમાં ઊભા છે. આપના સમયમાં, એટલે આપના ધર્મપત્નીના સમયમાં જે સરસ કાર્યો થયા હોય તેની વાત કરશો. અત્યારે આપ કેવા કાર્યોની અપેક્ષા રાખો છો તેની વાત કરશો. મારા ધર્મપત્ની 2013થી કરીને 2018 સુધીનું થરાદ નગરપાલિકાની અંદર સદસ્ય તરીકે સેવાઓ આપેલી હતી. મારા સમયે, એમના સમય દરમિયાન શિવનગર સોસાયટીની અંદર સારી રીતે પાણી મળી જાય એની સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને વધુમાં વધુ RCC રસ્તાઓ એ વખતમાં બનેલા હતા. અને તદુપરાંત શિવનગર વિસ્તારમાં રહેલા જંગલી બાવળો એની પણ સાફ સફાઈ કરવાની સૌથી વધુ કામગીરી એ વખતે કરવામાં આવી હતી. અને અમો પ્રથમ એવા મહિલા શિવનગરમાંથી બન્યા હતા પ્રમુખ તરીકે, જે જનરલ સીટ ઉપરથી બન્યા હતા. અને વધુમાં વધુ રોડ, રસ્તા અને સફાઈની કામગીરી અમારા પીરિયડમાં બની હતી. 2017ની અંદર જે પૂર આવ્યું હતું એ વખતે તમામ શિવનગરવાસીઓને રેશન કીટ, કેશ ડોલ અપાવવાની કામગીરી અમે ખડે પગે ઉભા રહીને કરેલી હતી અને એમાં સંપૂર્ણ સાથ સહકાર સરકારનો અને પાર્ટીનો પણ મળેલો. આપના પુત્રવધુ આ વખતે ઊભા છે? હા, આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી મારા પુત્રવધુને ઉમેદવારી તરીકે નોમિનેટ કર્યા છે. તો એમની પ્રથમ જવાબદારી થરાદ શિવનગરની જે પશ્ચિમ દિશાએ શિવસાગર તળાવ આવેલું છે એને સુશોભન કરવું, બ્યુટિફિકેશન કરવું અને એક યાત્રાધામ તરીકે અને બાળકોના રમતગીર તરીકે ઉપવાસમાં થઈ શકે, હોડીઓ ચલાવી શકે એવું સુંદર નયન રમ્ય તળાવ બની શકે, એની પ્રથમ અમારી પ્રાથમિકતા રહેશે. અને થરાદથી શિવનગરમાં આવતા મેઇન જે મુખ્ય માર્ગ છે એનું નામકરણ કરવું, દરેક શેરીની અંદર કેટલા વિસ્તારોને ક્યાં ક્યાંના ઘરો આવેલા છે એના નામ મૂકવા અને સ્વચ્છ અને રળિયામણું શિવનગર બને એવી પ્રથમ અમારી પ્રાથમિકતા રહેશે. અને શિવનગર જે ગામ છે એ વ્યસન મુક્ત બને એના માટેના અમારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. એના માટે અમે જરૂર પડશે તો રાજ્ય સરકારમાં રજૂઆતો કરીશું અને જરૂર પડશે તો મારી બોડી, અમારી ટીમ ઉપવાસ પર ઉતરીને પણ વ્યસન મુક્ત શિવનગર બનાવવા માટેના કાર્ય કરીશું. અગાઉ પણ આપે ભીમેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં પણ બગીચાની સરસ કામગીરી કરી છે. હા, અમે અગાઉ પણ જો શિવનગરની આ બાજુમાં જે રમતગમતનું મેદાન આવેલું છે એની કામગીરી કરી છે. બાજુમાં બુદ્ધ ભગવાનનો એક જો બગીચો પણ અમે બાલવાટિકા બનાવી છે અને ભીમેશ્વર મહાદેવનો એક આપણે બગીચો પણ એનો ભીમેશ્વર મહાદેવનો બનાવેલું છે. વધુમાં અમે શિવનગરની અંદર તમામ જે રસ્તાઓ છે એને પહોળા બનાવી
અને કમ્પ્લેટ જે 10 મીટરના છે એની જગ્યાએ 7 મીટર અથવા તો એ પ્રમાણે થઈ નયન રમ્ય શિવનગર બને એને માટેની અમે ભરપૂર કોશિશ કરીશું. હા, વધુમાં શિવનગર વિસ્તારની એક સેપરેટ પોતાની જ પાણીની ટાંકી મળી રહે અને દરેકના ઘર સુધી પાણી મળી રહે એના માટેની ઓવરહેડ ટેન્ક બનાવવાનું ટૂંક સમયમાં જ અત્રેથી ચાલુ કરવામાં આવશે. એના જમીનના જે સેમ્પલ લેવાના હતા એ લેવડાઈ ગયા. જે જગ્યાએ સેમ્પલ ફેલ આવતા બીજી જગ્યાની સંપૂર્ણ એ સ્થળ નક્કી થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં જેવી આ ચૂંટણી પ્રક્રિયા પત્યા પછી જ એની ઓવરહેડ ટેન્કનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તમામ શિવનગરવાસીઓને સંપૂર્ણ સારું પાણી મળી રહેશે એવી અમે તકેદારી રાખીશું. થરાદમાં વિકાસના કામ બહુ સારા થયેલા છે અને અમારે અધ્યક્ષ શ્રી શંકરભાઈના પ્રેરણાથી અત્યારે થરાદમાં ટોડા તળાવ હોય કે હડકાઈ માતા બગીચો હોય કે તળાવ હોય કે આઇકોન રોડ છે અને પાણીની સુવિધા બે ટોકીઓની મંજૂર થયેલી છે અને એક હાલ પૂરી થવા આવી છે અને બધા થરાદને તમામ સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ છે આ બધી પૂરી પાડી આપી છે અને હજી વિકાસના કામો ચાલુ જ છે. આગામી સમયમાં કેવા જે લોકોના પ્રશ્નો છે જેને હલ કરવામાં તમે મદદરૂપ થશો? હા, પાણીનો પ્રશ્ન છે થોડો, જે વરસાદી પાણી ભરાય છે એના માટે આયોજન કરવું છે. જે ગણેશ સોસાયટી છે, મહાલક્ષ્મી સોસાયટી છે, એના માટે ખાસ આયોજન કરવાનું છે. તો આપણે જેમની સાથે વાત કરી તે વાવ થરાદ જે જિલ્લો છે તેમાં થરાદમાં વોર્ડ નંબર 1માં ઉભેલા ઉમેદવાર ઉપરાંત જેમના પુત્રવધુ ઊભા છે ઉમેદવાર તરીકે તેમના સસરા જોડે પણ આપણે સીધી વાત કરી છે. તે તેમના કાર્યકાળમાં તેમણે જે તે કામ કર્યા છે તેના વિશે પણ વાત કરી છે. આવનારા સમયમાં ચૂંટણી જીત્યા બાદ તે લોકોની સમસ્યાનું કેવી રીતે કહી શકાય કે નિરાકરણ લાવશે તેના વિશે પણ આપણે તેમને સીધી વાત કરી છે. આપણે આ સાંભળીને આપનું શું કહેવું છે આપનો ચોક્કસ તેમને કોમેન્ટ સેક્શનમાં જણાવશો. આવી અવનવી વાતો અને રાજકારણની એક પળ જીવવા માટે હાલ જ રખવાડ પ્લસને સબસ્ક્રાઇબ કરશો. આભાર.